આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. દમણના દેવકામાં હિન્દુ મંદિરને દરગાહ બનાવી મુસ્લિમ ચાદર ઓઢાવનાર ઈસમ સામે કાર્યવાહી કરવા માંગ. ડીએમસી પ્રમુખ અસ્પિત દમણિયાએ કલેક્ટરને પત્ર આપી તપાસની માંગ કરી. દમણના દેવકા ખાતેના હિન્દુ મંદિરમાં હિન્દુ દેવી દેવતાઓની નજીક દરગાહ બાંધવી અને તેના પર મુસ્લિમ ચાદર મૂકનાર વ્યક્તિની એફઆઈઆર નોંધાવવાની માંગ કરવામાં આવી છે. ડીએમસી પ્રમુખ અસ્પિત દમણિયાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી સમગ્ર મામલાની જાણ કરી તપાસની માંગ કરી છે. જેમાં જણાવ્યું હતું કે દેવકા ખાતે એક હિન્દુ મંદિરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં મંદિરની અંદર હિન્દુ દેવી દેવતાઓની પ્રાચીન મૂર્તિઓની નજીક દરગાહ જેવું માળખું બનાવવામાં આવ્યું છે અને મુસ્લિમ ચાદર અર્પણ કરવામાં આવી છે. આ પ્રકારના કૃત્ય સમુદાયના પ્રતિકાર તરફ દોરી શકે છે, જેથી આ મામલાની વહેલી તકે તપાસ થવી જોઈએ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. કપરાડામાં ગરીબ પરિવારના બાળકનું 50,000ના ખર્ચે થતું ઓપરેશન પીએમજેવાય યોજના હેઠળ વિનામૂલ્યે કરાયું. મિતેશના ફાટેલા હોઠની જન્મજાત બીમારીનું વિનામૂલ્યે ઓપરેશન થતા કાલી ઘેલી બોલી સંભળાશે. છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારો કરતા પરિવારમાં બાળકોને જ્યારે જન્મજાત બીમારી કે શારીરિક ખામી આવે ત્યારે પરિવારના માથે આપ તૂટી પડે છે. આટલી ટૂંકી આવકમાં માત્ર ઘર ચાલતું હોય ત્યારે બાળકનો ઈલાજ કેવી રીતે કરાવવો, બાળક સારું થશે કે કેમ, એવા અનેક પ્રશ્નો ઘેરી વળે છે. પરંતુ ભારત સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દરેક પ્રશ્નોના વંટોળમાંથી મુક્તિ અપાવી બાળકને સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્ય પણ પ્રદાન કરે છે. આવો જ એક કિસ્સો અંતરિયાળ કપરાડા તાલુકાના વાવર ગામનો છે. વાવર ગામના રીથમાળ ફળિયાના અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા બાળક મિતેશ માધવ વાઘેલાને જન્મથી જ યુનિલેટર ફ્લેક્ટ લિપ એટલે કે ફાટેલા હોઠની તકલીફ હતી. ત્યારે આરબીએસકેની ટીમ 275ને આ બાળકની બીમારી વિશે તેના જન્મના થોડા દિવસો બાદ હોમ વિઝિટ દરમિયાન જાણ થઈ હતી. સંપૂર્ણ મેડિકલ તપાસ કર્યા બાદ પરિવારને આ તકલીફ આરોગ્ય સારવાર દ્વારા દૂર થઈ શકે છે. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકાર વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપે છે એમ જણાવ્યું હતું. ડોક્ટર કિંજલ પટેલ અને એમની ટીમના ડોક્ટર ડીમ્પી પટેલ દ્વારા સારવારની પ્રક્રિયા વિશે સમજાવટ અને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાપીની હરિયા એલજી રોટરી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડના લાભ હેઠળ બાળક મિતેશના ફ્લેટ લિપનું વિનામૂલ્યે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલમાં મિતેશ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છે. આરબીએસકેની ટીમ સમયાંતરે તેમના ઘરની વિઝિટ લઈ બાળકના વજન અને આરોગ્યની તપાસ કરતી રહે છે. મિતેશની માતાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ પ્રિયંકાબેન માધવભાઈ વાઘલા, હું ગામ વાવર, તાલુકા કપરાડા, જિલ્લા વલસાડ. રીઠમાળ ફળિયુંમાં રહું છું. અમે ખેતીવાડી કરીએ છીએ. બાળક જન્મ્યું ત્યારે જ આવું હતું, હોઠ કાપેલું જેવું હતું. અમે હોસ્પિટલમાં તપાસ કરીએ ત્યારે ડૉક્ટર લોકોને બોલ્યું કે ઓપરેશન કરવું પડશે. જન્મના 5-6 દિવસ પછી આરબીએસકેની ટીમ આવી. પછી જણાવ્યું કે 5-6 મહિના પછી ઓપરેશન કરવું પડશે વાપી જઈને. ત્યારે અમે સાહેબનો ફોન નંબર લીધો, પછી ફોન કરીને પછી વાપી ગયેલા ઓપરેશન કરવા. પછી આનું વજન કમી હતું ત્યારે પાછો મોકલાવ્યો ઘરે. પછી 1 મહિના પછી ગયેલા હતા ત્યારે થઈ ગયું ઓપરેશન. મફત થઈ ગયેલું છે આનું ઓપરેશન. હમણાં બાળક તંદુરસ્ત છે, સારું છે. મારા બાળકનું ઓપરેશન મફતમાં થયું છે. સરકારનો આભાર માનીએ છીએ. મારું નામ ડૉક્ટર કિંજલ છે. આરબીએસકે મેડિકલ ઓફિસર તરીકે કપરાડામાં ફરજ બજાવું છું. આ ક્રેફ્ટ લિપનું જે બાળક છે તે અમારી પીએચસીના અંડરમાં આવે છે. એને જન્મથી જ્યારે એનો જન્મ થયો તેના 6 દિવસ પછી અમને જાણ થઈ હતી કે આને ક્રેફ્ટ લિપની સારવારની જરૂર છે. તો અમે અમારી ટીમ દ્વારા એમને પૂરતું માર્ગદર્શન આપ્યું અને એમના જન્મના 6 મહિના પછી એને અમે હરિયા હોસ્પિટલ વાપીમાં એની ટ્રીટમેન્ટ કરાવડાવી છે. આ બાળકના ઘરના મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તો એમને અમે પીએમજેવાયની યોજના હેઠળ વાપીમાં હરિયા હોસ્પિટલની અંદર એમનું ફ્રીમાં સારવાર કરાવેલી છે અને હવે બાળક હેલ્ધી છે. સરકારની આવી યોજનાઓના લીધે અંતરિયાળ વિસ્તારના ગરીબ લોકોને
આ યોજનાઓનો ઘણો ફાયદો થઈ રહ્યો છે. દમણના મરવડમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ઘરે ઘરે રામ ભક્તો દ્વારા પૂજન કરાયું. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દરેક ઘર ઘર સુધી જનસંપર્ક અભિયાન હેઠળ અયોધ્યાથી અક્ષત કળશનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે દમણના દરેક ઘરોમાં પૂજિત અક્ષત વિતરણ પૂરજોરશોરથી ચાલી રહ્યું છે. નાની દમણ મરવડ ગામમાં ઉપસરપંચ સતીશભાઈ પટેલ અને દિલીપભાઈના માર્ગદર્શન હેઠળ મોટીમાં અને પીર બાપુના સાનિધ્યમાં અક્ષત કળશ પૂજી શુભારંભ કરવામાં આવ્યો હતો અને મરવડ ગામે રામ ભક્તોના ઘરે ઘરે અક્ષત કળશનું પૂજન કરી રહ્યા છે. તો આ તાના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.